સુરેન્દ્રનગરમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિક લોકોએ સુરેન્દ્રનગર દૂધરેજ સંયુક્ત નગરપાલિકાને તાળાબંધી કરી સામાન્ય વરસાદે પાણી ભરાઈ જવાના પ્રશ્નો સર્જાતા સ્થાનિક લોકો રોષે ભરાયા હતા। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ નગરપાલિકા ખાતે દોડી આવી હતી। સુરેન્દ્રનગર દૂધરેજ સંયુક્ત નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે ખુદ ભાજપના જ કોર્પોરેટરના પતિએ સવાલ ઉઠાવ્યા। ભૂગર્ભ ગટર સાફ સફાઈ માટે 10 દિવસથી અધિકારીઓને ફોન કરવામાં આવી રહ્યા છે। તેમજ અધિકારીઓ કામ નહીં કરતા હોવાનો આક્ષેપ કોર્પોરેટરના પતિએ કર્યો હતો। સુડવેલ સોસાયટી અને નૂરે મોહમ્મદ સોસાયટીમાં પ્રાથમિક સુવિધાના અભાવના મુદ્દે નગરપાલિકાને તાળા મારવામાં આવ્યા। મોટી સંખ્યામાં સ્થાનિક લોકો નગરપાલિકાએ પહોંચ્યા હતા। અધિકારીઓ ચૂંટાયેલા આગેવાનોનું માનતા જ નથી, પોતાની મનમરજી મુજબ કામો કરી રહ્યા છે। પ્રી મોન્સૂન કામગીરીને લઈને નગરપાલિકામાં કોર્પોરેટરો અને અધિકારીઓ સામસામે આવી ગયા હતા। અધિકારીઓ જો કોર્પોરેટરો ન માનતા હોય તો પ્રજાની શું દશા થાય તે મોટો સવાલ છે। તો વાત સુરેન્દ્રનગરની કરીએ કે સુરેન્દ્રનગરમાં હાલ કેવી પરિસ્થિતિ છે, તો સંવાદદાતા ફઝલ આપણી સાથે જોડાયા છે। ફઝલ, અત્યારે વરસાદને લઈને કેવું પરિસ્થિતિને શું માહોલ છે? જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં સામાન્ય વરસાદે સુરેન્દ્રનગર શહેરના અનેક વિસ્તારોમાં આવેલી સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। ખાસ કરીને વરસાદી પાણી ભરાઈ જવાની રજૂઆતો કોર્પોરેટરો અને સ્થાનિક લોકો કરતા હોય છે, પરંતુ તેનો નિવેડો નથી આવી રહ્યો। આ મુદ્દે કોર્પોરેટરો અને જે સ્થાનિક લોકો છે તેમના દ્વારા સુરેન્દ્રનગર દૂધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાને આજે તાળાબંધી કરવામાં આવી છે। ખાસ કરીને સુરેન્દ્રનગર શહેરની નૂરે મોહમ્મદી સોસાયટી, સુડવેલ સોસાયટી સહિતના વિસ્તારો છે ત્યાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબકવા પામ્યો છે। ત્યાં ઢીચણ સમાણા પાણી ભરાઈ ગયા છે। પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર થઈ હોય તેવું લાગી રહ્યું છે। અધિકારીઓએ એસી ચેમ્બરમાં બેસી અને પ્રી મોન્સૂન કામગીરી કરી નાખી હોય તેવું લાગી રહ્યું છે। આ જ મામલે ભાજપના જ કોર્પોરેટરના પતિ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે જે અધિકારીઓ છે તે કોર્પોરેટરોનું પણ નથી સાંભળતા અને ચૂંટાયેલા આગેવાનો છે તેમનું પણ આ ભાજપના કોર્પોરેટર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે ભાજપના જો કોર્પોરેટરનું અધિકારીઓ ન સાંભળતા હોય તો સ્થાનિક પ્રજાની તો શું હાલત થાય। ત્યારે સુરેન્દ્રનગરની નૂરે મોહમ્મદી સોસાયટી, સુરેન્દ્રનગરની સુડવેલ સોસાયટીના 150 થી 200 લોકો નગરપાલિકા ખાતે એકત્રિત થઈ અને તાળાબંધી કરવામાં આવી છે। જોકે સુરેન્દ્રનગર સિટી પોલીસ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી પોલીસ તાત્કાલિક નગરપાલિકા ખાતે દોડી આવી હતી। મામલો શાંત પાડવાનો છે તે પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો, પરંતુ મુસીબત ઝેલી રહેલી જે પબ્લિક છે તેમના દ્વારા નગરપાલિકાના જે પ્રમુખ છે, કારોબારી ચેરમેન છે તેમનો પણ ઘેરાવ કરવામાં આવ્યો હતો અને તાત્કાલિકપણે જે વરસાદી પાણી ભરાયા છે તેનો નિકાલ કરવામાં આવે અને યોગ્ય સુવિધાઓ આપવામાં આવે અને પ્રી મોન્સૂન નામે જે કામગીરી થઈ છે અને પૈસા વપરાઈ ગયા છે તેનો હિસાબ પણ સ્થાનિક લોકોએ નગરપાલિકા પાસે માંગ્યો છે। જોકે નગરપાલિકાના સત્તાધીશો અને નગરપાલિકાના ચૂંટાયેલા આગેવાનો આ મામલે હિસાબ આપવામાં નિષ્ફળ નીવડ્યા છે। માત્ર કાગળ ઉપર કામગીરી પ્રી મોન્સૂનના નામે થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે। લોકોએ પણ આક્ષેપો કર્યા છે અને કંટાળી ગયેલી જે પબ્લિક છે તેમના દ્વારા તાળાબંધી કરી અને નગરપાલિકા ખાતે જ વિરોધ નોંધાવવામાં આવ્યો છે। જી ફઝલ, ખાસ કરીને આ પરિસ્થિતિ તો કદાચ બધે જ જોવા મળી રહી છે કે પ્રી મોન્સૂન કામગીરીની વાતો માત્ર કાગળ ઉપર થાય છે, પરંતુ રિયાલિટી જ્યારે ચેક કરવામાં આવે ત્યારે ખબર પડતી હોય છે કે અહીંયા કોઈ પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી જ નથી। ખાસ આ લોકો જે રોષે ભરાયા છે કયા પ્રશ્નોને લઈને ત્યાં પહોંચ્યા હતા? ખાસ કરીને સુરેન્દ્રનગર દૂધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા હોય કે ગુજરાતની અન્ય નગરપાલિકા હોય ત્યાં પ્રી મોન્સૂન કામગીરીના સામે સવાલો ઉભા થઈ રહ્યા છે। ખાસ કરીને જો સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે તો અડધા ઇંચ વરસાદમાં સુરેન્દ્રનગરના અનેક વિસ્તારોમાં ઢીચણ સમાણા પાણી ભરાઈ ગયા છે। ભૂગર્ભ ગટર યોજના છે તેની સાફ સફાઈ જાણે પ્રી મોન્સૂનની કામગીરીમાં કરી જ ન હોય તેવું લાગી રહ્યું છે। ખાસ કરીને સુરેન્દ્રનગરની સુડવેલ સોસાયટી, સુરેન્દ્રનગરની નૂરે મોહમ્મદી સોસાયટી, ગણપતિ પાછળ વિસ્તાર, વઢવાણના છેવાડાના આવેલી સોસાયટીઓમાં ઢીચણ સમાણા અડધા ઇંચ વરસાદમાં પાણી ભરાઈ ગયા છે, જેને લઈને લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। એમ્બ્યુલન્સો નથી જઈ રહી, મુસાફરોને મૂકવા માટે રિક્ષાઓ આ વિસ્તારની સોસાયટીઓમાં નથી જઈ રહી। લોકો ચાલીને જાય તો તેમના જે પગ છે તે લપસી જાય છે, વાહનો સ્લીપ થઈ જાય છે, અકસ્માતો સર્જાઈ રહ્યા છે।
પરંતુ નગરપાલિકા દ્વારા આ મુદ્દે કોઈ પણ પ્રકારની નક્કર અને પુરાવો બેસતી કામગીરી કરવામાં ન આવતા આજે 200 થી વધુ લોકોનું ટોળું નગરપાલિકા ખાતે એકત્રિત થઈ અને તાળાબંધી કરી અને વિરોધ નોંધાવવામાં આવ્યો છે. અને આગામી દિવસોમાં જો નગરપાલિકા આ વિસ્તારની સોસાયટીઓ આવેલી છે તેમાં પ્રાથમિક સુવિધાઓ અને જે વરસાદી પાણી છે તેનો નિકાલ નહીં કરે તો રોડ રસ્તા ચક્કાજામની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. જી બિલકુલ ફઝલ, સમગ્ર માહિતી